Question tags. Question tags. A. નીચેના વાક્યો વાંચો. 1. Tomorrow is Sunday, isn't it? કાલે રવિવાર છે, નહીં? 2. Ramesh isn't your friend, is he? રમેશ તારો મિત્ર નથી, ખરું ને? 3. Sheila leaves for Mumbai soon, doesn't she? શીલા થોડીવારમાં જ મુંબઈ માટે નીકળશે, નહીં? 4. She left yesterday, didn't she? તે ગઈકાલે ગઈ, નહીં કે? ઉપરના વિધાન વાક્યોના અંતે પ્રશ્નો પ્રમાણે નાના નાના પ્રશ્નો પૂછવાની રીત છે. પણ ખરેખર આ પ્રશ્નો નથી. જે વિધાન કરવામાં આવ્યું છે તે વિધાન વિશે સહમતિ પૂછવામાં આવી છે. આવા નાના નાના પ્રશ્નોને ટેગ ક્વેશ્ચન્સ કહેવામાં આવે છે. આવા પ્રશ્નોની પહેલી વિશેષતા એ છે કે જો વિધાન વાક્ય હકારવાચક હોય તો ટેગ ક્વેશ્ચન નકારવાચક હોય. ઉપર પહેલો, ત્રીજો અને ચોથું વાક્ય જુઓ. તેમ જ જો વિધાન વાક્ય નકારવાચક હોય તો ટેગ ક્વેશ્ચન હકારવાચક હોય. ઉપર બીજું વાક્ય જુઓ. બીજી વિશેષતા એ છે કે ટેગ ક્વેશ્ચન માંગ કર્તાને સ્થાને સર્વનામ જ મૂકવામાં આવે છે. ઉદાહરણાર્થે ઉપર બીજા વિધાન વાક્યમાં રમેશ કર્તા છે, આથી ટેગ ક્વેશ્ચન માંગ ही સર્વનામ મૂકવામાં આવ્યું છે. તેમ જ ત્રીજા વાક્યમાં શીલાને બદલે ટેગ ક્વેશ્ચન માંગ શી સર્વનામ મૂકવામાં આવ્યું છે. ત્રીજી વિશેષતા એ છે કે ટેગ ક્વેશ્ચન માંગ નકાર હંમેશા ટૂંકા રૂપમાં હોય છે. ઉદાહરણાર્થે પહેલા, ત્રીજા અને ચોથા વાક્યમાં અનુક્રમે isn't, doesn't અને didn't વાપરવામાં આવ્યું છે. ચોથી વિશેષતા એ છે કે ટેગ ક્વેશ્ચન માંગ સહાયકારક ક્રિયાપદનો જ ઉપયોગ થાય છે. ડ્રિંક, ગો, ડાન્સ, ઇટ એવા મુખ્ય ક્રિયાપદો ટેગ ક્વેશ્ચન માંગ વપરાતા નથી. ટેગ ક્વેશ્ચન મૂકતા પહેલા વિધાન વાક્યમાં જે કાળ હોય તેને ધ્યાનમાં રાખી સહાયકારક ક્રિયાપદ મૂકવું. વિશેષ સૂચના: અંગ્રેજી ભાષામાં ક્વેશ્ચન ટેગ્સ માટે અમુક ચોક્કસ નિયમો છે, અને તે પ્રશ્નોમાં વાપરવાનો રિવાજ છે. પણ ગુજરાતીમાં આ વિશે કોઈ ચોક્કસ નિયમો નથી. નહીં. ખરું ને? સમ. બરોબર. જેવા પર્યાયો ક્વચિત જ વપરાય છે, તે ધ્યાનમાં રાખો. બી. નીચે ટેગ ક્વેશ્ચન્સના કેટલાક ઉદાહરણો આપ્યા છે, તે ધ્યાનપૂર્વક મોટેથી વાંચો, જેથી ટેગ ક્વેશ્ચન્સ વિશે તમને સારી માહિતી મળશે અને વ્યાવહારિક ભાષામાં તેનો ઉપયોગ શી રીતે કરવો તે પણ સમજાશે. 1. Ramesh is helping his friends, isn't he? રમેશ તેના મિત્રને મદદ કરે છે, નહીં? 2. This boy isn't strong, is he? આ છોકરો બળવાન નથી, ખરું ને? 3. The cows are grazing, aren't they? ગાયો ચરે છે, નહીં? 4. Children are not playing, are they? બાળકો રમતા નથી, ખરું ને? 5. Veena was happy, wasn't she? વીણા ખુશ હતી, નહીં? 6. Anil wasn't late yesterday, was he? ગઈકાલે અનિલને મોડું થયું ન હતું, ખરું ને? 7.
The girls were in Pune last month, weren't they? ગયા મહિને છોકરીઓ પુણેમાં હતી, નહીં કે? 8. The members were not cooperative, were they? સભાસદો સહકાર આપતા ન હતા, ખરું ને? 9. They have a few good books, haven't they? તેમની પાસે થોડા સરસ પુસ્તકો છે, નહીં? 10. The workers haven't received their wages, have they? કામદારોને તેમની મજૂરી મળી નથી, ખરું ને? 11. Ramesh has got your pen, hasn't he? રમેશ પાસે તારી પેન છે, ખરું ને? 12. The doctor hasn't seen him yet, has he? ડોક્ટરે તેને હજી તપાસ્યો નથી, ખરું ને? 13. Leela had not written the essay, had she? લીલાએ નિબંધ લખ્યો ન હતો, ખરું ને? 14. Mr. Pandya had a guest yesterday, hadn't he? શ્રી પંડ્યાને ત્યાં ગઈકાલે મહેમાન હતા, નહીં? 15. They often help you, don't they? તેઓ તને અનેક વાર મદદ કરે છે, નહીં? 16. Good boys don't avoid work, do they? સારા છોકરાઓ કામ ટાળતા નથી, ખરું ને? 17. Rahul always obeys his parents, doesn't he? રાહુલ તેના માતા પિતાની આજ્ઞાનું હંમેશા પાલન કરે છે, નહીં? 18. Sunita doesn't go to school by bus, does she? સુનીતા શાળાએ બસમાં જતી નથી, ખરું ને? 19. Meena recognized you quickly, didn't she? મીનાએ તને તરત જ ઓળખ્યો, નહીં? 20. Madhukar didn't give you the book, did he? મધુકરે તને પુસ્તક આપ્યું નહીં, ખરું ને? 21. We shall be in Calcutta tomorrow, shan't we? આપણે કાલે કલકત્તા હોઈશું, નહીં કે? 22. You will not study German, will you? તું જર્મન નહીં શીખે, ખરું ને? 23. The strong should help the weak, shouldn't they? બળવાનો એ નિર્બળોને મદદ કરવી જોઈએ, નહીં? 24. You shouldn't neglect your work, should you? તારે તારા કામની ઉપેક્ષા કરવી ન જોઈએ, ખરું ને? 25. They will visit the museum tomorrow, won't they? તેઓ આવતીકાલે વસ્તુ સંગ્રહાલય જોવા જશે, નહીં? 26. The old man won't walk so fast, will he? તે વૃદ્ધ માણસ જલ્દી ચાલશે નહીં, ખરું ને? 27. People would not believe him, would they? લોકો તેનો વિશ્વાસ નહીં કરે, ખરું ને? 28. Children would easily understand that passage, wouldn't they? બાળકો તે ફકરો સરળતાથી સમજી જશે, નહીં? 29. Kedar can't solve this problem, can he? કેદાર આ સમસ્યા ઉકેલી શકશે નહીં, ખરું ને? 30. You can easily achieve your goal, can't you? તું તારું ધ્યેય સહેલાઈથી સિદ્ધ કરી શકીશ, નહીં? 31. You couldn't meet the principal, could you? તું આચાર્યને મળી શકી નહીં, ખરું ને? 32. He could easily have done it, couldn't he? એ તે સરળતાથી કરી શક્યો હોત, નહીં?
33. She must study hard, mustn't she? તેને ખૂબ અભ્યાસ કરવો જ જોઈએ, નહીં?